જમીન દબાઈ પાડી હોય, લોકોના બુશ માર્યા હોય ને એને સાચવે, આ જગ્યામાં પગે મેલવા ના દઉં ભાઈ હું. કોઈ જરૂર નથી ગમે એટલું ટીંગાળીને આવો સંપત્તિ, કે આ નિર્મળ બનીને આવો ને બધાય છે આ બેહો, અમારી પાસે જે છે એ તમને પીરસશું. પાર્કિંગમાં ગાડી મૂકો ને ત્યાંથી પ્રસાદીની ડીશ લો ને, જો તમારી પાસે કોઈ 5 રૂપિયા માગે, આ માથું ઉતારીને ભોળાનાથના પગમાં નાખી દેવાનું. માગ્યા કોઈ 10 જગ્યાએ જાઓ, હું ના નથી પાડતો, બધે અવલોકન કરો, બધે શીખો ક્યાં ક્યાં શું ચાલે છે, અને તમારો આત્મા રાજી થાય ને તો જ અહીં આવજો, નકર બીજી વાર આવતાય નહીં ભાઈ. અમે કોઈ દી પ્રવચનમાં ન કહેતા કાંઈ આટલા મંગળવાર ભરો ને આટલી અમાયું ભરો. ઘરે ખાવાના ખૂટતા હોય ને અહીં હડિયું કાઢો જા, ભગવાન રાજી રહે. નોકરી ધંધે જાઓ, 10 દીએ મહિને આપણે અઠવાડિયે એક રજા આવતી હોય તો તમારું મન જ્યાં રાજી હોય કે થોડી સેવામાં સમય આપજો. આપણા માટે તો જીવવી જ છીએ, ઘર પરિવારનું ભરણ પોષણ કરવું એ જરૂરી છે, પણ કોઈ સાત્વિક જગ્યાએ બેસું ને તો આપણા વિચારોમાં ફેર આવશે, આપણને સારું હૂજશે. પણ જે જગ્યાએ જ્યાં બેસો ને એવું વાતાવરણ આપણામાં ઉત્પન્ન થશે. અને આ જગ્યામાં જો બેઠા પછી કોઈ એમ કહી દે કે મને ખરાબ વિચાર આવે તો મારી જોડી લઈને અહીંથી નીકળી જવાનું. આ ભૂમિકા એટલી પવિત્ર છે ભાઈ, તમને કોઈ વિચાર અહીં હાવી ના થાય છે કોઈ. અને અહીં જો એવા વિચાર આવે ને તો એને નરકમાં જઈને જ મોક્ષ મળે, બાકી ના મળે. કારણ કે નિસ્વાર્થે અમે સેવા કરી, આવવાવાળાનું પૂરું ધ્યાન રાખવી. અમારી પાસે જે કંઈ છે એમાંથી અમે ટુકડો ખવડાવી છે, બાકી કોઈની લેવાની અપેક્ષા નથી. પણ એક જ કે માણસને આ તો એક અમે એ થોડો ટાઈમનો સમય પીરિયડ હતો કે તમારામાં આત્મવિશ્વાસ કેટલો છે. આજ હું જે કરું છું ને એ આ મૂર્તિ આગળ બેહીને તમે કરી શકો છો. જો તમારો નાભીનો નાદ હોય ને તો મારો ઠાકર પાંજોતે આવીને તમને વાત પૂરી કરી દે. હું એક જાણી લઉં એવું જરૂરી નથી. જે વસ્તુમાં તમે રસ લેશો એ વસ્તુ તમને પ્રાપ્ત થશે. આ કોઈ દુનિયામાં જાઓ, કોઈ એવું કહી દે કે બાપુ 5 વર્ષ મારી પાસે આવતા હતા ને મેં આ બધું શીખવાડ્યું, હું બાપુનો ગુરુ છું, આ મારી પાસેથી શીખ્યા, ગોળી મારી દેજો બજાર વચ્ચે. કોઈએ શીખવાડ્યું નથી. આ મૂર્તિનું ભજન કર્યું ને કર્મ કર્યું, નોકરી ધંધો કર્યો કે જેથી કરીને આપણા રોટલા ના ખૂટે અને કોઈ દી મંદિરમાં આવેલું હડપી લેવાનું મન ના થાય. સમજાય? હા, એમ કે હું કોઈને વિરોધ નથી કરતો, પણ કોઈ માતાજી ભગવાન એવું નથી, કોઈ કદાચ 24 કલાક સેવા કરતું હોય મને એનો વિરોધ નથી, પણ મને મારા ધર્મે એવું નથી કીધું કે તું રોજ અહીં પડ્યો રહે, તારા રોટલા તારે જ રળવા જવાના, અહીંથી ખાવાનો વિચાર એ ના કરતો. એ મને વોર્નિંગ આપે છે. સમજાય ને? હા, એમ ઘણા પા હોશિયારના દીકરા હોય એ કે કંઈક તો કમાતા હશે. જો અમારે કમાવું હોત ને તો શ્રીફળની ને અગરબત્તીની ને એ અમારી દુકાન હોત, કોઈ કશું ના કરી લે છે. દાદા તો એમ કે તમારા નાળિયેરની મારે જરૂર નથી, હૃદયનો ભાવ લઈને આવો. બાકી એ 25 રૂપિયા નાળિયેરમાં બગાડો છો ને, પાડોશમાં કોઈ ગરીબ માણસને એક ટાઈમ ખવડાવી દેજો, તમારા અહીં 6 મહિનાના નાળિયેર જમા થઈ જશે. આ લાવવાનું જ નહીં, નાળિયેર અગરબત્તી કંઈ જોતું નથી, તમારા હૃદયનો ભાવ લઈને આવો. અને ઘણા ન કહેતા અમારે જોવરાવું છે, અમને ખવડાવી દીધું હોય એવો વ્યામ પડે. કદાચ આ જગ્યાની પ્રસાદી પેટમાં પડી હોય ને ભાઈ તો ખવડાયેલું વહેલા પરોડીએ નીકળી જાય. મારો ઠાકર આવું બોલે છે. ભલામાં કરી શકશો કે જે મારો ભરોસો છે, કારણ કે ઘણી વાર એવું બને છે મંદિરની મૂર્તિની આગળ પાછળ રહો ને તો એ સદબુદ્ધિ આવવાની હોય એને જ આવો, બધા ના આવો. રોજ આપણે મંદિરે જઈ એનો મતલબ એવો ન થઈ જતો કે આપણે ભગત જ છીએ. આપણા કર્મને આધીન જાય છે. આપણે શું ખોટું કરીએ છીએ, શું બોલીએ છીએ, જે કંઈ આપણે દુઃખ પીડા ભોગવીએ છીએ ને એ આપણા કર્મને આધીન છે. કોકનું નડતર, કોકની મેલી વિદ્યા ક્યારે ઘરમાં આવી હોય? જ્યારે આપણી કુળદેવી, આપણો આરાધ્ય દેવ આપણેથી નારાજ થયો હોય ને તો ઘરમાં આવે. બાકી ઘરના દરવાજામાં કોઈક મજબૂત બંદૂક લઈને બેઠો, ઘરમાં ચોર આવે ખરો? સાચું કે ખોટું?
જમવાનું તમારે તમે જમી લીધું, મારે બાકી છે, એટલે હાક ના બોલજો, અમારી પાસે નવરાશ નથી. નગર પ્રસાદી લઈ લીધી છે, જય ગોપાલ કરો, તમારે ના સમજવું હોય મારે ક્યાં સમજાવવાનો ટાઈમ છે. આજે અમે જે કંઈ કરીએ એ કઈ નાની એવી વસ્તુ નથી કે આપણા ઘરે કદાચ 10 મહેમાન આવે, એક દિવસ રોકાય ને તો બીજે દિવસ આપણે ઘરમાં કે રહોડામાં જઈને કચકચ કરતા ગાવડા હટ જાય તો ખાલી કે આ કોસમ. કારણ કે જે અમુક જોયું ને કે ભલે તમારો ભાવ હોય હૃદયમાં કે મને કદાચ માનતા હોય, નિમિત્ત તો હું તો નિમિત્ત બન્યો છું કે હૃદયમાં ભાવ હોય, કોઈ તમારી આસ્થા શું લઈને આવ્યો હોય હું ના જાણતો, પણ કોઈ કદાચ મારા પગ ના પકડવા દે. કારણ કે મને આ વસ્તુ જરાય ગમતું નથી. પગ પકડવા હોય તો તમારા મા બાપ ના પકડજો, મારા ના પકડવા. તો અમારે રોજ આવે છે ભાઈ, અમારે તો રોજનું છે. પણ દાદા એક જ કહે છે કે જે હું નથી કરી શકતો ને એ તમારી પાસે કરાવવા આવું છું. દાદા શું નથી કરી શકતા કે આ આવો ને એટલે દાદા કે તમને રાંધી ના ખવડાવો, એના માટે અમને નિમિત્ત બનાવ્યા છે. કારણ કે હું કોઈ દી કોઈ મને કોઈ સન્માનની અપમાનની અસર થતી જ નથી. હું જે કરવા આવ્યો છું ને અને જેના માટે મન પરમાત્મા એ નિમિત્ત બનાવ્યો છે ને એ કદાચ જગત આ બેઠું છે એ કાલે હોય કે ના હોય, મારે જે કરવાનું છે એ કરવાનું જ છે. પણ એ કે મનમાં મેં ઘણા પ્રશ્નો બે પાછા જોયા કે ના જોવાના બનાવો જોયા છે, ના કરવાનું લોકો પાસે કરાયું છે, એવા અંધશ્રદ્ધામાં લઈ ગયા, ભયું વેર કરાઈ નાખ્યા. આ બધું સહન નથી થયું તારે અમે બાકી અમે સવારમાં 3 વાગે હોઈએ છીએ. આ રોજનું છે, નોકરી ધંધો અમે કરીએ છીએ. નકર ઘણી જગ્યાએ છે તો આપણે મંદિર આવ્યા છીએ, કેવી રીતે મંદિર જવાય એ થોડું આપણામાં સમજણ હોવી જોઈએ ને. કે તમને દરવાજે પાર્કિંગથી લઈને સ્વયંસેવકો સમજાવતા હોય કે ભાઈ તમારે અહીં દર્શન કરો, દર્શન કર્યા પછી પ્રસાદ લેવાનું બાકી લઈ લો, સભાખંડમાં બેસી જજો. આટલું તમને વ્યવસ્થિત સમજાવો છે તો ઘણા તો બાયું ચડાવતા મને ઓળખો હું કોણ છું, તું એટલો બધો પાવર વાળો છું અહીં હું કામ આવે ભાઈ? અવાય જ નહીં. અમે કોઈ ના જયારે મંદિરે જાઓ ને તો આપણો અહમ રહ્યો ને એ દરવાજાની બહાર મૂકીને જશો ને તો જ પરમાત્મા. તમે જેની હારે વડકા કરો છો, જે દર્શને તમને સલાહ આપવા ઉભો છે, કદાચ મારો પરમાત્મા એનું રૂપ લઈને ઉભો હોય છે, તમે શું કરશો? કદાચ તમને પાર્કિંગમાં કોઈએ કીધું ભાઈ ગાડી આવી મૂકો, કદાચ ક્ષણિક વાર પરમાત્મા એનામાં વસેલો હોય છે, તમે એનો કોલર ભરી લીધી તો શું તમે આ દર્શન કરીને તમને વરદાન મળશે ખરું? એ તમારી સામે આવ્યો ઓળખી તો એ ક્યાં નહીં તમે. એટલે આપણા મગજમાં આ ગ્રંથિ છે ને એ કાઢો, હું પણ રહ્યું એ કાઢી નાખો. નડતર કશું નડતું નથી. જો આપણને સારો આરાધ્ય દેવ સારો કોઈ ગુરુ નિમિત્તે મળી જાય ને તો આપણે જીવીને ત્યાં લગીને આપણા રસ્તામાં જે કઈ કાંટા કચરા પડ્યા છે એ લેવા વાળા હજુ અવગુણના કે કોઈનું સન્માન કોઈનું અપમાન અને કઈ જગત થી કઈ લેવા દેવા નથી. હજુ એવા માણસો પડ્યા છે એ ખાલી તમારે ગોતવાના રહ્યા છે. હું એવું નથી કહેતો કે અહીંયા દોડીને આવો. તમારો મન જ્યાં રાજીપો વ્યક્ત કરતું હોય ને, અને હું તો કોઈ દુનિયાના છેડે જશો ને જ્યાં લગી તમારી કુળદેવી, જ્યાં લગી તમારા મઢમાં તમે કોઈ નિર્ણય ન હોય ને તો દુનિયાના છેડે ક્યાંય કામ થવાનું નથી. આ લખીને રાખી લેજો, ક્યાંય નહીં થાય. સમજાય છે બધાને કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતો કે માણસ રહ્યો ને એ અંધશ્રદ્ધામાં ના જાય. બાકી આવીને કદાચ તમે જે મને કહો છો ને તે અમે બહુ દુઃખી છીએ, એ કદાચ ઓટલો સડે ને જેને તમને બોલાયા એમ નહીં ખબર હોય કે મેં અમને અહીં પકડ્યા છે તો મારા આના કેટલા કામ કરવાના છે, ખબર હશે કે નહીં હોય? બસ આપણને ધીરજ નથી હોય, આપણને ધીરજ નથી. બાપત મળી લેવું, ફટ પગ પકડી લેવી તો અમારું કઈ. હું કોઈ જાદુગરનો દીકરો નથી. અને મનમાંથી એક અંધશ્રદ્ધા બહાર કાઢી નાખો કે ગમે આ દ્વારતા હોય સારું કરતા હોય એનો મને વિરોધ નથી, પણ ગમે આ જોવડાવા બેહો તમારા દાણા જોવાના જો 500,000 રૂપિયા લેતો હોય એ આપણા ઘરે પૈસાના દરાડા કરી દેશે ખરો? એ તમને વિશ્વાસ આવે છે?